હે અંતર્યામિનીને તું દૂર કર. જ્વલંત તેજથી રા દર્શન કરાવો, જેથી મંજિલે સત્વરે પહોંચો. નમસ્કાર મિત્રો, આજે ફરીથી એક નવા વિડીયો સાથે આપ સાથે ઉપસ્થિત થવાનું થયું છે. નવા વિડીયો એટલે ઘણા બધા પ્રશ્નો હોય અને આપણે એનું સમાધાન શોધતા હોય. આ જ બધા પ્રશ્નોના સમાધાન શોધતા હોય, પણ કોઈક એવા વ્યક્તિ પાસે જઈએ કે એક આધ્યાત્મિક ચેતના પાસે જઈએ કે જે પ્રશ્નો જ તિરોહિત થઈ જાય, જે પ્રશ્નો જ ન હોય. અને તમે જ્યારે પ્રશ્નો લઈને જાઓ તો પ્રશ્નો જતા રહે, તો તમને લાગે કે હું સમાધાન શોધવા આવ્યો તો મારો પ્રશ્ન ક્યાં ગયો. આવા વ્યક્તિત્વ વિશે જાણવું જોઈએ. આજના સોશિયલ મીડિયાના જમાનામાં તો કેવું છે કે નાનું અચીવમેન્ટ હોય છતાં પણ આપણે શું કરીએ છીએ, એને એક ફોટોગ્રાફ્સ લઈએ, ફેસબુક પર મૂકીએ, ઇન્સ્ટાગ્રામ પર મૂકીએ, યુટ્યુબ પર એનો વિડીયો બનાવીને મૂકીએ. પણ જે વ્યક્તિએ જે સમાજ માટે કામ કર્યું હોય, આખા દુનિયા માટે કામ કર્યું હોય, અને કદાચ એમ કહેવાય કે એક પૃથ્વીની બહાર નીકળીને પણ આખા પ્લેનેટ્સ માટે, બધા જ પ્લેનેટ્સ માટે કામ કર્યું હોય, એવી ચેતના છે જે પ્રસિદ્ધિથી દૂર રહી હોય. તો તમને પણ સરપ્રાઈઝ થાય કેમ પ્રસિદ્ધિથી દૂર, કારણ શું? તમારા માટે પણ ઘણા બધા પ્રશ્નો થશે. તો આજે એવા વ્યક્તિત્વને જે જાણવું છે, જે આધ્યાત્મિક પુરુષને જાણવું છે, પૂજ્ય નાથાલાલ જોશી, એટલે કે પૂજ્યભાઈનો વિશાળ ભક્ત સમુદાય છે, જેમને પૂજ્યભાઈ તરીકે ઓળખે. આજે આખા જ સમાજ દરમિયાન આપણે પૂજ્યભાઈ અને ભાઈ તરીકે એમને સંબોધીશું અને આજે એમના વિશે જાણીશું. ઘણા બધા પ્રશ્નો તમને પણ હશે, મને પણ છે, અને પ્રશ્નોનું આપણે નિરાકરણ જોઈએ છીએ, વાત કરવી છે કે આ પ્રશ્નો ઉદ્ભવ્યા છે તેનું સમાધાન કેવી રીતે મળી શકે. બીજું, આજે જે આપણી સાથે ઉપસ્થિત છે એ રમાનાથ ધામ ટ્રસ્ટને અધ્યક્ષ અને પૂજ્યભાઈના સુપુત્રી શ્રીમંત ઇન્દિરાબેન ભટ્ટ. નમસ્કાર મેમ, અને નમસ્કાર. આજે આપનો સમય મળ્યો તે બદલ આભારી છું. મેં એમ કહ્યું કે ઘણા બધા પ્રશ્નો હોય અને પ્રશ્નોના સમાધાન આપણે શોધતા હોઈએ છીએ, પણ જે ભક્ત પૂજ્યભાઈ પાસે આવ્યા ત્યારે એના પ્રશ્નો જ જતા રહ્યા, અને એમને જોઈને એમને જે શાંતિની અનુભૂતિ થઈ, એના વિશે આપ જરા દર્શક મિત્રોને જણાવશો. હા, ચોક્કસ. પણ આપનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન જ જાણે જવાબ બની ગયો છે. અચ્છા. પૂજ્યભાઈ પાસે ઘણા પ્રશ્નો લઈને આવે, મગજમાં એટલા બધા પ્રશ્નો હોય, કંઈ ને કંઈ ગડમથલો હોય, તકલીફો હોય, હર્ડલ્સ હોય, કંઈ જાણવું હોય, ક્યારેક ક્યુરિયોસિટી હોય, ક્યારેક કેમ છે શું છે એ હોય, અને ક્યારેક સમાધાનની પણ વસ્તુ હોય, ક્યારેક એની તકલીફોની પણ વસ્તુઓ હોય. પણ આ બધું લઈને એ લોકો આવ્યા હોય, આગળ ડિસ્કસ પણ કરતા આવ્યા હોય ગાડીની અંદર કે આ કરવું છે, આ પ્રશ્ન પૂછવા છે. અને જે ડિસ્કસ થયું હોય એ અંદર આવે ત્યાં પૂજ્યભાઈએ પોતાના પેડ ઉપર લખી રાખ્યું હોય કે તમારા પ્રશ્નો આ છે. તમે આ ટાઈપનું ડિસ્કસ કરેલું, તમારા મિત્રોની અંદર આવતા રસ્તામાં આ સવાલ જવાબ કરવા છે એવી વાત થયેલી, ત્યારે આ લોકો એવી રીતે ચકાચોંધ થઈ જાય છે આવનાર માણસ કે ઓહો, આ કેવી રીતે ખબર છે. અને એના મગજમાં જે પ્રશ્ન હોય એ પ્રશ્નના સીધા જ જવાબ મળી ગયા હોય, અને કાં તો એ લોકો નિરુત્તર થઈ ગયા હોય કે કોઈ ઉત્તરની જરૂરિયાત જ નથી. સીધો જ અંદર હૃદયની અંદર એ જવાબ મળી ગયો હોય. એનું બ્રેન એમ ન કામ કરે કે શું છે, ઓહો એટલું બધું મળી ગયું કે અહીંયા પ્રશ્નોનો અભાવ થઈ ગયો. કેમ કે પૂજ્યભાઈની પાસે એનો સ્વભાવ કે દરેક પ્રશ્નનો અભાવ તે એનો સ્વભાવ. વાહ, શું વાત છે. બીજું એના સાથેનો જ પ્રશ્ન છે કે આજના આધુનિક એજમાં, જે ડિજિટલ એજમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ, અને ડિજિટલ એજમાં આજે સવારે જ ગુજરાત સમાચાર વાંચતો તો હાઇપર ટેન્શન, આ ડિસીઝ તો એક અલગ વાત છે, પણ માનસિક રોગો, સાયકોલોજીકલ રોગો એ પણ એટલા થયા છે. દુનિયામાં લોકોને શાંતિ મળી નથી રહી, એના માટે સતત સર્ચમાં છે. આજના યંગ એજને તો સૌથી મોટી તકલીફ છે કે બધું જ મળ્યું છે, ભૌતિક સુવિધાઓ બધી જ છે, છતાં પણ ક્યાંક કંઈ શોધી રહ્યા છે. તો ભાઈનો એવો કયો સંદેશ છે કે આજના યુગમાં યુવાનોને માટે એક પ્રેરણા બનશે? ચોક્કસ. આજના યુગમાં, પ્રાચીન યુગમાં અને ભવિષ્યના યુગમાં કન્ટિન્યુઅસ શાંતિનો સંદેશ ભાઈએ આપ્યો છે. અત્યારે જ મળશે એવું નહીં, એ તો ભાઈની હાજરીમાં પણ મળ્યો છે, અને એના વાઇબ્રેશન્સથી એના પણ ખૂબ વધારે ને વધારે આ સંદેશ મળતો રહેશે. કેમ કે જ્યાં સુધી આપણને ભૌતિક સુખની ઈચ્છા છે, જ્યાં સુધી
જાગતિક આપણા જીવનની અંદર આપણે કંઈક ને કંઈક મેળવવું છે ત્યારે ત્યાં હર્ડલ્સ છે, ત્યાં ચિંતા છે, ત્યાં વ્યગ્રતા છે, મળ્યું તો આનંદ છે, ન મળ્યું તો ડિપ્રેશન છે. ઓકે. પણ આ બધી વસ્તુઓથી ઉપર જઈ અને પૂજ્યભાઈ જ્યારે ઉર્ધ્વીકરણ કરે છે, ઉપરના જગતમાં લઈ જાય છે કે જ્યાં શાશ્વત શાંતિ છે, શાશ્વત મુક્તિ છે, શાશ્વત આનંદ છે. આ વસ્તુ પૂજ્યભાઈના પરિચયમાં આવ્યા પછી, અથવા તો એમના વિશે કંઈક સાંભળ્યા, અથવા તો માત્ર એમની બુકમાંથી એક સેન્ટેન્સ વાંચવાથી, અથવા તો કોઈ પણ વ્યક્તિ એના વિશે વાત કરે અને જે વસ્તુ સામેની વ્યક્તિના હૃદયની અંદર ક્રિએટ થાય, કે એના તર્ક બંધ થાય, એને ચિંતાઓ બંધ થાય, એના હર્ડલ્સ જે હોય એ બધાને ઓવરલુક કરતો થાય અને એનાથી ઉપર એ ચડે. સામાન્ય રીતે જે જનજીવનની અંદર આપણે જીવી રહ્યા છીએ ત્યાં દ્વંદ્વો છે. આપણે પ્રકાશને પકડવા જઈએ છીએ પણ પ્રકાશને પકડો એટલે અંધકાર આવી જ જાય છે. આપણને સુખ જોઈએ છે પણ એને એક લાકડીનો છેડો દુઃખ છે આવી જ જાય છે. આપણે જે પણ વસ્તુ પકડવા જઈએ છીએ એનો બીજો છેડો છે એ આપણે સ્વીકારી નથી શકતા. બરોબર છે. જન્મની સામે મૃત્યુ આવી જ જાય છે પણ આપણે જન્મને ઉજવીએ છીએ, મૃત્યુને ઉજવી નથી શકતા. પણ ભાઈ એવી ચેતના આપે છે કે એની અંદર આપણે એમાં ઓગળતા 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 જ્યારે આપણા ષડરીપુઓ બંધ થઈ જાય, જ્યારે આપણે દુનિયાવી વસ્તુઓની ડિમાન્ડ બંધ થઈ જાય અને ભગવાન ખાતર જ જીવતા થઈએ, ભગવાન જે નિર્મળ અને નિર્દોષ જીવન આપે, બીજી એષણાઓ છોડી અને આપણે ભગવાનને ભજતા થઈએ. આપણું અત્યાર સુધીમાં શું છે કે બધાની સાથે આપણને ભગવાન જોઈએ છીએ, માત્ર ને માત્ર ભગવાન નથી જોઈતો. જ્યારે માત્ર ને માત્ર ભગવાન જોઈએ છે એવું કહીએ, એમને સરેન્ડર થઈએ, એમને ચરણે જઈએ અને કહીએ કે ભાઈ હું તારો છું, જેવો છું એવો તારો છું, તું મને સ્વીકારી લે, મારામાં ચેન્જ લાવો એ તારી જવાબદારી છે, ઓકે. મારી નહીં. કેમ કે નાનું બાળક છે, ભૂલ કરે તો બાળકની જવાબદારી નથી, એ મા બાપની જવાબદારી બને. પ્રભુ તારા નામામૃતથી અમારા ભગ્ન હૃદયમાં રૂજ વળે છે, સાધક થાય છે, તૃપ્તિ મળે છે અને રસ નિષ્પત્તિ પણ થાય છે, કારણ કે તું રસરાજ છો. ભગવાન, તારા મધુર નામના ઘોષથી સતત ચલિત પ્રકૃતિમાં પાવિત્ર્યના આંદોલનો ઊભા થઈ જાય છે અને ક્યારેક તો એ પ્રકૃતિ પણ સમાધિસ્થ થઈ જાય છે. ભગવાન ઉપરની પરમ શ્રદ્ધાથી તેમજ એના નામ સ્મરણ અને લીલા કથનથી તમારું અંતઃકરણ નિષ્કલંક થઈ જશે અને બુદ્ધિ સરળ અને સ્વચ્છ બની જશે. એ સાત્વિક બુદ્ધિથી પ્રભુનું યથાર્થ સ્વરૂપ દર્શન કરી શકાશે અને જીવન તેમજ જગતના બધા રહસ્યો તમારી સમક્ષ ખુલ્લા થઈ જશે. અહીંયા કહેતા હતા કે નામ સ્મરણ માત્રથી પણ આ દુઃખ દૂર થઈ શકે એવું. હા, ચોક્કસ થઈ શકે. કેમ કે જેમ જેમ એ નામ સ્મરણ કરતો જાય એમ એની ચેતના પ્યોર થતી જાય, એના જે સ્ટ્રગલ્સ હોય, જે વિચારો હોય, જે તર્ક હોય એ બધા સમતા જાય અને એની અંદર એ તદ્રુપ થતો જાય અને પછી એની અંદર જે શાંતિ મેળવતો થાય, એની અંદર જ જીવતો થાય અને એમાં જ એને જીવવું ગમે. અને જ્યારે એની અંદર એ તદ્રુપ થઈ અને જીવતો જીવતો જ્યારે આગળ વધે ને, એની ચેતના એકદમ ઉર્ધ્વીકરણ પામે છે અને ત્યારે એને નામસ્મરણ માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો, નેચરલ પ્રોસેસમાં થાય છે. એનું જીવન આખું અપલિફ્ટ થઈ જાય છે, ટાઈમ અને સ્પેસથી પર થઈ જાય છે. હે પરમ ચેતના, તારા વહેતા મધુર મધુ પવનને સાંભળું અને શ્વાસોમાં ભરું. તું મારો પ્રાણાધાર છો. સમગ્ર વિશ્વને પણ તું જ પુષ્ટ કરે છે. હું તો બહુ નાનો ને નિર્બળ છું. મને તારા સામર્થ્ય
અને ડાપણની જરૂર છે. મારી આંખોને તારી અપાર્થિવ સૌંદર્યની સફર કરાવ. જાંબલી અને રતુંબડી સંધ્યાનું દર્શન થાય. જે કાંઈ પણ તે આપ્યું છે એને પૂરા અહોભાવથી અપનાવો. મારા કાનની ક્ષમતા એટલી વૃદ્ધિ પામે કે તારા અતિ મંદ ધ્વનિને પણ સાંભળું. મને એટલું ડાપણ આપ કે તે પૂર્વજોને આપેલ જ્ઞાનને સમજું. મને તારી અગમ્ય વ્યવસ્થાના પાઠ ભળો, જેથી દરેક પહાડ અને પર્ણમાં રહેલો તારો સંદેશ જેલો. જય માં, જય રમ. આપણે વાત થઈ હતી ત્યારે એમાં પણ કહેવું છે કે ભાઈ એ કોઈ જગ્યાએ એવા બંધન મૂક્યા નથી. નામ સ્મરણ વખતે કોઈ બંધન નહીં કે તમે અહીંયા આવો અને ગોંડલ ધામ ત્યાં તમે રમાનાથ ધામની મુલાકાત લો કે ત્યાં આવીને વિઝિટર તરીકે તો પણ માનું તમને બ્લેસિંગ મળશે. કોઈ બંધન મૂક્યા નથી. તો બંધન વગર પણ આવી પ્રાપ્તિ કેવી રીતે, એના વિશે પણ જણાવશો. કેમ કે પૂજ્યભાઈ એવું કે આખું યુનિવર્સ મારું છે. હા. પૂજ્યભાઈ કે માં બંને એક જ છે, બે સત્તા નથી, એક જ છે. આફ્ટર ઓલ એવું કે આ સત્તા એક જ છે. કેમ કે ભાઈ એવી રીતે કહે છે કે બીજા કોઈ એવું કહ્યું હોય કે ચાલો આ જગત દુઃખમય છે, મન નથી મારું, મારી બુદ્ધિ નથી, મારો અહંકાર નથી, બધું નથી નથી નેતિ નેતિની વાત કરે અને અંતે કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. ઓકે. પણ ભાઈ એવું કે છે નથી વાળામાં પણ ભગવાન તો હોવો જોઈએ ને. જે નથી તો ત્યાં પણ એ સત્તા કામ કરતી હોવી જોઈએ ને. જો એ સત્તા ત્યાં કામ નથી કરતી તો એની મિનિંગ એવો થાય કે સત્તા લિમિટેડ થઈ ગઈ. બરોબર છે. અને એની જગ્યાએ કોઈ બીજી સત્તા આવે જે છે જ નહીં, ઓનલી એક જ સત્તા છે. તો એનું નામ લેતા લેતા, એનું સ્મરણ કરતા કરતા માણસ આગળ વધે છે. અને બહારથી પણ પૂજ્યભાઈ એ વસ્તુ લોકોને આપી શકે છે. જેમ મેં પહેલા કહ્યું કે કોઈ બુકના વાંચનથી કે કોઈ વ્યક્તિથી કે ગમે તે રીતે એ આખું યુનિવર્સ જો એનું હોય તો એમ કે છે કે આ જવાબદારી પણ મારી છે. આનંદિત થાવું બંધુ, તું નંદિત થા. તારી સીમિત ચેતનામાં બદ્ધ છો એટલે તું મૂંઝવણ અનુભવે છે. નિસીમતાના પવનથી અજ્ઞાત છો, હકીકતે તું સચ્ચિદાનંદ જ છો. માટે તું નંદિત થાવ અને અન્યને આનંદિત કર. પવનની લહેરીઓ તને સ્પર્શે છે, શીતળતા આપે છે. હવા તારામાં પ્રાણ પૂરે છે. પ્રભાતે સૂર્યરશ્મિઓ તને ઉષ્મા અને તાજગી આપે છે. પ્રભાતી પંખીઓ કલગાન કરે છે, તને નંદિત કરે છે. બંધુ, તું નંદિત થા, આનંદિત થા. જય માં. કેમ કે મેં માણસને આનંદ માટે પૃથ્વી પર મોકલાયો છે. એના જન્મ પહેલા જ હવા, પ્રકાશ, પાણીની વ્યવસ્થા કરી રાખી છે. ઓકે. નેચરલ બ્યુટી ખોબલે ખોબલે આનંદ માટે ચારે બાજુએ વેરી છે. અરે તું દુઃખી ક્યાંથી થયો? દુઃખ ક્યાંથી લાવ્યો? મેં દુઃખ ભોગવવા મોકલ્યો જ નથી. તું તો આનંદમાંથી આવ્યો છે. આનંદની યાત્રા છે. આનંદમાં જવાનું છે. આ શોધ્યું કેવી રીતે? તો બેના લોકો દુઃખ કેવી રીતે શોધી લેતા હશે? એ બસ પોતાના મનની અંદર અમુક વસ્તુઓ મને આ જોઈએ છે એવી ગ્રંથિ બાંધીને આગળ વધે છે. અને એ ગ્રંથિ જ બધી જ તકલીફો ઊભી કરે છે, હર્ડલ્સ ઊભા કરે છે. મને આ જોઈએ છે, મને તે જોઈએ છે. જે પાર્થિવ જગતની અંદર, મર્યાદિત જગતની અંદર મર્યાદિત વસ્તુઓ છે જે શાશ્વત નથી. ટાઈમ બેઇંગ તમને સફળતા મળે તો તમને આનંદ થાય, ન મળે તો તમને દુઃખ થાય. ટાઈમ બેઇંગ તમે જે વિચારો છો, ધારો કે ધન છે, પદ છે, પ્રતિષ્ઠા છે. આજે માની લો કે તમારી ઉંમર 50 વર્ષની છે તો 50 વર્ષ પહેલા આ બધું તમારી પાસે હતું? નહોતું. અત્યારે તમે પ્રયત્ન કરો છો તો ઇવન તમારું નામ પણ નહોતું. તો અત્યારે તમે જે પ્રયત્ન કરી રહ્યા છો એ કાં તો મળે, કાં તો અડધું મળે, કાં તો પૂરું મળે તો પણ તમને સંતોષ કેમ નથી થતો? ત્યાર પછી પાછું નવું શોધવા કેમ જાઓ છો? એક વસ્તુ તમને મળી, પ્રાપ્તિ થઈ, એનો આનંદ તમને થોડીક વાર થયો, પછી પાછો શું કામ આનંદ શોધવા જાઓ છો? કેમ કે આનંદ ટકતો નથી, એ સંતોષ ટકતો નથી. તો તમે આગળ ને આગળ કંઈક ને કંઈક પ્રયત્ન કરો છો. ઇટ મીન્સ કે તમે આનંદમાંથી આવ્યા છો તો તમે આનંદ શોધો છો, બીજું કેમ નથી શોધતા?
આનંદમયી માં અંબા તું અહીંયા ઘણા બધા ભક્તોને પણ મેં સાંભળ્યા છે કે પૂજ્યભાઈ જ્યારે એટલે દુઃખ લઈને આવ્યા હોય ભક્તો અને પૂજ્યભાઈને ખાલી મળ્યા હોય ને પછી દુઃખ તિરોહિત થઈ ગયા ખુશ થઈને બહાર નીકળતા હોય. હા, કેમ કે એની ચેતનાની અંદર ભગવાન બેસી જાય છે, એને વાઇબ્રેશન્સ મળે છે, એને વાતાવરણ મળે છે, એને કૃપા મળે છે, મેઇનલી ગ્રેસ મળે છે. ત્યાં આવે અને વાઇબ્રેશન્સ એટલા બધા અસર કરે કે પોતાની જાતને ભૂલી જાય, પોતાના પ્રશ્નોને ભૂલી જાય અને બહાર ઉછળતો કૂદતો આનંદથી આંખમાં અશ્રુ લઈને બહાર નીકળે. એમ થાય કે પોતે ધન્ય ધન્ય થઈ ગયો. અત્યાર સુધી એની જે શોધ હતી એ શોધમાં અહીંયા પૂર્ણ વિરામ આવ્યું, હવે અહીંયાથી ક્યાંય જવાનું નથી. આવી ભાવના જ્યારે જાગૃત થાય ને ત્યારે વ્યક્તિ બહાર નીકળ્યા પછી અડધો પોણો કલાકે એને ખબર પડે, અરે હું તો આ પૂછવા માંગતો હતો પણ પૂછાયું જ નહીં, કેમ કે પ્રશ્ન હતો જ નહીં. બરોબર. અને આ જ વાતને આગળ લઈ જઈએ છીએ કે આજે ભાઈ હયાત નથી પણ એમની ચેતના અને એમના જે બ્લેસિંગ્સ છે એ તો પૃથ્વી પર સતત મળતા રહે છે. તો જ્યારે ગોંડલ ધામમાં એ આવે અને બેઝિક ક્વેશ્ચન એ પછી ગોંડલમાં જ કેમ, પહેલો તો ક્વેશ્ચન એ છે. અને આજે ગોંડલમાં આટલું સરસ ધામનો વિકાસ થયો છે તો ગોંડલને જ કેમ સિલેક્ટ કરવામાં આવ્યો અને પાછળની કોઈ આધ્યાત્મિક ચેતના કામ કરી શું છે? હા, એના માટે કહું કે ગોંડલને શું કામ સિલેક્ટ કર્યું. એ ગોંડલની અંદર રાજવી પરિવારમાંથી આશાપુરા મંદિર છે ત્યાં આગળ લક્ષચંડી યજ્ઞ થયો હતો. ઓકે. અને લક્ષચંડી યજ્ઞના પુરોહિતોને બધાને કાશીથી છેક બોલાવવામાં આવેલા અને સ્પષ્ટ ઉચ્ચારણો સાથે કઠિન તપશ્ચર્યા પછી એને સિલેક્ટ કરવામાં આવેલા. એની અંદર ઉપાચાર્ય તરીકે મારા મધર, ઇટ મીન્સ કે અત્યારે લોકો રમાંબા તરીકે ઓળખે છે, તો એમના એ દાદા હતા. અને ત્યાર પછી વાઘજીભાઈ, ત્યાર પછી એમના સન એ અમૃતલાલભાઈ, અને એમને ત્યાં મારા મધરનો જન્મ થયો, રમાબેનનો, જેમના મારા ફાધર એટલે કે નાથાભાઈ જોશીની સાથે લગ્ન થયા અને એક આ અપાર્થિવ જગતનું અપાર્થિવ યુગલનું જોડાણ થયું. ને ત્યારે જુનાગઢ ગયા પણ ત્યાર પછીના 5 વર્ષમાં પાછા ગોંડલ આવ્યા અને એમણે કારણ આપ્યું કે આ લક્ષચંડી યજ્ઞના હજી સુધી વાઇબ્રેશન છે, જેને કારણે રમાબેનનો એટલે કે રમાંબાનો જન્મ પણ ત્યાં થયો, એમનું પ્રાગટ્ય પણ કહીએ છીએ અમે ત્યાં થયું. અને આ લક્ષચંડીના વાઇબ્રેશનને કારણે આશાપુરા માતાજી એટલે અંબા માતાજી પણ ખરા, અને ભાઈને આ જગ્યા એટલે પસંદ આવી ગઈ કે જે વાઇબ્રેશન્સ ખૂબ જોરદાર છે. તો પૂજ્ય ભાઈએ આના માટે ગોંડલ પસંદ કર્યું. ઓકે, વાહ. એ વસ્તુઓ અંગતને ફેમિલીને મળી, અમને બધાને મળી, અમારા રિલેટિવ્સને અને અંગત ગ્રુપને, કે જે લોકો પોતાના કહી શકે એને પણ મળી. અને ત્યાર પછી જેમ ઉત્તરોત્તર બધાનો વિકાસ થતો જાય એમ એમ બધાને મળતું ગયું અને હજુ પણ મળતું રહેશે. કૃપા સતત વરસતી રહે છે અને વર્ષે છે.
પૂજ્ય ભાઈ એવું કે કૃપા માની સતત વરસી રહી છે. માં ને ભાઈ એક જ છે, ફરીથી કહું છું. પણ તમે વ્યવધાન છોડી દો, અમરેલા છોડી દો. દર્શક મિત્રોને જણાવવું છે કે ઘણીવાર લોકો સંતોની વાત કરતા હોય, ચેતનાની વાત કરતા હોય, પણ આપ કહો છો કે ખુદ જગદંબાનું મેનિફેસ્ટેશન લાઈવમાં છે. એ પણ જરા દર્શક મિત્રોને જણાવશો. એ ભાઈના જન્મથી જ જગદંબા છે. ભાઈનો જન્મ થયો 1920 ની અંદર, તો ત્યારથી જ જગદંબાનું પ્રાગટ્ય. પરંતુ ભાઈ ત્યારે અંદર રહ્યા. એનામાં એક ગજબની ઉર્જા, ગજબની તાકાત, એક અલભ્ય, અતર્ક્ય, અગમ્ય એવું એક અચિંત્ય કહી શકાય એવું બાળક કે જેની અંદર આંખોની અંદર તેજ હોય, જેના મોઢા ઉપર અલગ જ એક ભાવ હોય કે જેને લઈને બધા લોકો એના માટે પાગલ બનતા હોય. એવી જ રીતે એમનો ઉછેર થતો ગયો, એમનું એજ્યુકેશન, એમની યાદશક્તિ, એમનું રીડિંગ, બહારનું જે આપણું સાહિત્ય અને ફોરેનનું પણ સાહિત્ય પાર વગરનું ભાઈએ વાંચ્યું છે. એ 18 કલાક સુધી વાંચતા. પ્રકૃતિમાં એટલા જ હતા. ગિરનાર ઉપર જુનાગઢમાં એમનો જન્મ, તો એ જુનાગઢની અંદર ગિરનાર જતા 3 પગથિયા કૂદીને ચડી જતા અને પાછા આવી જતા અંબાજી જઈને. 6 કલાક સુધી સ્વિમિંગ કરતા, એટલી એક્સરસાઇઝ કરતા, એટલું બધું કરતા. એનામાં એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર. ક્યાં છે, ક્યાંથી ફૂટીને આવવા માંગે છે, કેમ થવા માંડે છે, કેવી છે, કંઈક આકાશ સામે હાથ ઊંચા કરીને, ના મારે સામાન્ય જીવન નથી જીવવું. જે જીવન લોકો યાદ કરે, લોકોના ફાયદા માટે હોય, લોકો સાચા માર્ગે દોરાય એવું કંઈક જીવન જીવવું છે. અને એ એમની પહેલેથી જ અપેક્ષા રહી, એમની અભિલાષા રહી, અને એ ફૂટીને બહાર આવ્યું. એ 1946 ની અંદર જગદંબા પોતે પ્રગટ થયા એવું કે છે. ઇટ મીન્સ કે ભાઈએ પોતાનું અલગ સ્વરૂપ જે અંદર હતું એ જ બતાવ્યું. વિશ્વની અંદર અજોડ, અનપેરેલાઇડ શક્તિ કે જેનું અત્યારે પ્રાગટ્ય થયું, એની સાથે ભાઈના હાથની તાલીઓ પડી, હાથ ગુલાબી થઈ ગયા, અને આખો રૂમ ઓરડો સુગંધથી ભરાઈ ગયો. માળિયા ઉપર એક કોઠી હતી, એના પર મોટા મોટા ખૂંચાઓ પડેલા જર્મનના. તો એમાંથી એક ખૂંચો ધણધણાટ કરતો છૂટો પડીને માળિયામાંથી ચાલતો ચાલતો પેલા જૂના ઘરમાં અભેરાઈ હોય એ અભેરાઈ ઉપર, અને ત્યાંથી નીચો આવીને સીધો ઊભો રહી ગયો, જાણે માની ઝાલરી વાગી. જે જળ હતું એ પણ ચેતન બની ગયો. તો ભાઈની ભાષાની અંદર બધું ચેતન જ છે. જે દેખાય છે લેટન્ટ છે, પણ ચેતન છે દરેકે દરેક જગ્યાએ. અને આ ચેતન દરેક જગ્યાએ પ્રસરતું ગયું. હે અંતર્યામી, અંતર્યામિનીને તું દૂર કર, જ્વલંત તેજથી રાહ દર્શન કરાવો, જેથી મંજિલે સત્વરે પહોંચું.
કોઈનો પ્રચાર નહીં, કોઈ પત્રિકા નહીં, ભાઈએ ક્યાંય બહાર આવવાનો પ્રયત્ન નથી કર્યો, ભાઈએ કોઈ દિવસ જનસભાને સંબોધી નથી. અંદર જે લોકો આવ્યા એમની સાથે વાતો થઈ છે ને મુખોપમુખ વાતો થતા એ બધી વાતો ક્યાં ને ક્યાં સુધી ફેલાય. તો ઇન્ડિયાની અંદર ને આઉટ ઓફ ઇન્ડિયા પણ દરેક જગ્યાએ અત્યારે ભાઈના ઘણા બધા ભક્તો છે. ઘણા બધા લેખક છે, સાહિત્યકાર છે, ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, દેશ વિદેશમાં ભાઈના ભક્ત છે, અને એમના વિશે પણ આપ જણાવશો, અને સૌથી વધારે કે એક ભક્ત તરીકે આપ અને દીકરી તરીકે આપ કેવી રીતે મૂલવશો એની વિશે પણ વાત કરશો. ઘણા બધા સાહિત્યકારો આવ્યા, ડોક્ટર આવ્યા, આખી ચેનલ છે, મિનિસ્ટર્સ પણ આવ્યા, ઇવન મોદી પણ આવ્યા, ઓકે, નૃત્યકારો પણ આવ્યા, સંગીતકારો પણ આવ્યા. એ બધાની ચેનલની હું આખી વાત કરીશ ને તો શાંત થઈ જશે. એટલા બધા બિઝનેસમેન આવ્યા, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આવ્યા, ઇન્ડિયાના આવ્યા, ફોરેનના આવ્યા, પાર વગરના માણસો આવ્યા છે ભાઈ પાસે. અને ભાઈએ જે એના ફિલ્ડ હોય ને એ ફિલ્ડની વાત કરી છે. ઓકે, અને એ ફિલ્ડની વાતની અંદર પાછો એ જે જાણતો હોય એનાથી વધારે લઈને જાય. શું વાત, એ વાત કરીએ. છતાં પણ ભાઈ પાસે એટલું જ હતું એમ નહીં, પૂરતું હતું, પણ એને ડાયજેસ્ટ થાય એટલું આપ્યું. ઓકે, ઓકે. અને આપનો અનુભવ શું? આપ તો એક દીકરી તરીકે જે હોય, પિતા તરીકે, અને એ સંબંધ હોય, અને જ્યારે આખું વિશ્વ એમને એક જગદંબા મા તરીકે પૂછતું હોય, તો આપનો અનુભવ કેવી રીતે આપ શેર કરશો? એ મારો અનુભવ બાય બર્થ મેં આજ જોયું છે. ઓકે, ઓકે. તમે મને બહાર મૂકો ને તો ખબર પડે કે દુનિયા કેવી છે. મેં તો આ જોયું છે. આ જોયું છે એ મારું છે એ સમજવા માટે મારે બહાર જવું પડે. કેમ કે હું દાખલો એક આપું કે એક માળી છે, એક બાગની અંદર રહે છે, તો એને બધા ફૂલોની સુરભી રોજ મળ્યા કરે છે, પણ એ બહાર જાય તો એને ખબર પડે ને કે સુરભી સિવાયનું જગત છે, કે ત્યાં કેટલો ગંદવાડ છે. બરોબર છે. પણ સુરભીમાં જ રહેતો એને સુરભી ના દેખાય. પણ બહારનો માણસ છે, આવીને જ્યારે સુરભી અનુભવે તો એમ કે ઓહો અહીંયા કેટલી સુરભી છે, કેટલી શાંતિ છે. તો બહારનો માણસ ભાઈ પાસે આવે ત્યારે એને શાંતિ લાગે, જ્યારે મને ખબર ના પડે કે શાંતિ છે, મારે અશાંતિ ગોતવા જવું પડે. અને કોઈ પણ પ્રસંગો બને ને, ધારો કે પ્રોફેસર છે ફાધર, ધારો કે ડોક્ટર છે, ધારો કે બિઝનેસમેન છે, તો જે પ્રસંગો બનતા હોય ને, કાંઈ પણ ટીચર છે, કાંઈ માનેલું, તો બાળકને કાંઈ પણ તો ફાધરને ફટ લઈને પૂછી લેશે કે ભાઈ આ શું છે, એને જવાબ મળી જાય ને એને પૂરતો સંતોષ થઈ જાય. તો હું જાણતી હતી કે મારા ફાધર છે ડિવિનિટી છે, કેમ કે જન્મથી આ જોતી આવી, નાનપણથી જોતી આવી. અને ભાઈ કો માં કો જે કો એ અમારા માટે એક જીવંત વ્યક્તિ. એટલે કંઈ પણ પ્રશ્ન થાય તો ફટ દઈને પૂછી લેવાનું શું છે, એનું સમાધાન ત્યાં જ મળી જતું હોય. એટલે મારે બહારની દુનિયા જોવાની જ નહોતી. મેં કે આપણે 3, આપણે 3.5, આપણે ફેમિલી મેમ્બર, મને અઢી એટલે અડધી ટિકિટમાં ગણવા બહુ નાની હતી ને, મારી અડધી ટિકિટ, બેબી એટલે અડધી ટિકિટ. મારી સાથે રમતા પણ ખરા, મારી સાથે વાતો પણ કરતા, મારી સાથે મજાક પણ કરતા, બધું કરતા, ફરવા પણ લઈ જતા. અને હું ભાઈને એવું પણ કહેતી કે ભાઈ તમે આંગળી પકડીને ફરવા લઈ જાઓ છો તો બ્રહ્માંડની યાત્રા કરો. પાપા ફાધર પાસે જે હોય બાળક માગે ને, જે માગે કે મારા ફાધર પાસે જે હું માગું ને, આ બધું મને ફાવી ગયું હતું. બરોબર છે. એટલે બાળક તરીકે પણ મને એમ થતું કે ના ના. અને બીજું શું કે ભાઈએ મને કન્ટિન્યુઅસ લોકોની સાથે એમના સેટિંગ્સ હોય, કોઈ મળવા આવતા હોય ત્યારે હું બધાની સાથે ભાઈ મને બેસાડતા, બહુ નાની હતી ત્યારથી જ. એટલે એ સમયની અંદર ઉમાશંકર જોશી આવતા, કાકા કાલેલકર આવતા, એ બધા હરીન્દ્ર દવે છે, મકરંદ દવે છે, એ બધા ત્યારે આવતા બધા. તો એ લોકોના ડિસ્કશનની અંદર ને બધા મને બેસાડતા. એની અંદર હું લોકોની સાથે એટલું મારું બધું વિસ્તૃત થયું ને ચાઇલ્ડહુડથી કે મને લોકોનો ડર ન રહ્યો કોઈ દિવસ. અને સ્ટેજ પાવર બહુ ચાઇલ્ડહુડથી જ મારામાં મૂકેલો, પ્રાઇમરીમાં હતી ત્યારથી. એટલે મારા માટે એ વસ્તુ નવી ના રહી. અને એનું વાતાવરણ આખું જોતી ગઈ, એ સમજતી ગઈ, એ સ્વીકારતી ગઈ, ભાવની અંદર જીવતી ગઈ. અને આ જીવન સાચું છે એ જ લાગે છે, એ સિવાય બીજે કઈ ગમતું નથી, જતું નથી, ફાવતું નથી. અને આગળ ઉપર જુઓ તો એમની કૃપા, એમના આશીર્વાદ જે વરસી રહ્યા છે, જે અત્યારે હું છું એમની કૃપાનું જ છું. હું પોતે કંઈ નથી. અત્યારે હું એમ માનું છું કે આઈ એમ ઓનલી ઇન્સ્ટ્રુમેન્ટ મેડ બાય હિમ, કે હું ઇન્સ્ટ્રુમેન્ટ છું ને ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે જ કામ કરેલું છે. હું નહીં તો મને કહ્યું છે કે તું જા અને તું આ કર. એમણે કહ્યું છે મારા પછી મારા વાઇબ્રેશન્સ એટલા જોરદાર હશે કે પાર વગરના લોકો આવશે, પાર વગરના લોકોનું કલ્યાણ થશે. એ વાઇબ્રેશન્સ ક્યાં ને ક્યાં પહોંચી જશે. કૃષ્ણ અને રામના વખતમાં 5-10 હતા, અને અત્યારે ભાઈના તો એ પ્રમાણમાં ઘણા બધા છે. બહાર નથી નીકળ્યા તો પણ ઘણા છે.
એટલે એ જ પ્રશ્ન છે કે એક તો પ્રસિદ્ધિથી દૂર કેમ રહ્યા? કારણ કે સારી વાત હોય, જગતના કલ્યાણની વાત હોય તો લોકો સુધી પહોંચવી જોઈએ. આપણે વાત કરી એ પ્રમાણે કે ઘણા બધા ઇન્ટરવ્યુઝ પણ એમને કરવા માટે પત્રકારો આવ્યા, ત્યારે પણ એમને ના પાડી કે હા, બધાને ના પ્રસિદ્ધિથી પાડી દૂર છે છું. બધાને ના પાડી છે મારા વિશે લખશો નહીં. 2 થી 3 વખત એની પાસે પ્રોમિસ લે, હા. પછી જ એની સાથે કંઈક વાત કરે કે Okay. નહીં મારે બહાર એની આવવું નથી. પાછળનું કારણ શું? આપ તો રહ્યા છો એમની સાથે, અને જે દીકરી તરીકે, જે ભક્ત તરીકે, તો શું કારણ હતું એ પહેલી વખતે? વસ્તુ કે એને પ્રસિદ્ધિ જોઈતી જ નથી. સાચું કહું તો જે પ્રસિદ્ધ ન હોય ને એને પ્રસિદ્ધિ જોઈએ. બરોબર છે. નેચરલ પ્રોસેસમાં જો Natural પ્રસિદ્ધિ process. આવવાની ના, અને બરોબર પ્રસિદ્ધિની છે. કેમના જ ન હોય. Right. કેમ કે સમગ્ર વસ્તુઓનો અભાવનો અભાવ એ એનો સ્વભાવ. મેં પહેલા પણ કહ્યું બરોબર છે. એમને કોઈ અભાવ નથી. Okay. જેને કઈ વસ્તુ, આજે મારી પાસે ધન નથી તો મને ધનની હમ. અપેક્ષા હોય, મારી પાસે પ્રસિદ્ધિ નથી તો પ્રસિદ્ધિની અપેક્ષા હોય. બરોબર છે. અચ્છા, મને કંઈક ને કંઈક મેળવવાની તમન્ના ક્યારે હોય કે મારી પાસે ન હોય તો ને, અથવા કોઈ પણ વ્યક્તિને જેની પાસે નથી એ મેળવવું છે. બસ નેચરલ પ્રોસેસમાં છે, એના માટે તો બધું જ સરખું છે. એને શું ફરક પડે છે? અને એ એના સમયે એની ડિઝાઇન પ્રમાણે જે ગોઠવેલું હોય એ આવીને ઊભું જ રહે છે. અત્યારે પણ એટલા બધા લોકોને અનુભવો થાય છે. અત્યારે પણ એ ઓમનિશન્ટ, ઓમનીપોટન્ટ, ઓમનીપ્રેઝન્ટ છે. ઇટ મીન્સ કે ઓલ પરવેડિંગ. દરેકે દરેક જગ્યાએ, ક્યાંય પણ અહીંયા બેઠા હોય ગોંડલમાં તો પણ દરેક જગ્યાએ પહોંચી શકતા હતા, અત્યારે પણ પહોંચી શકે છે. ટાઈમ અને સ્પેસથી પર છે. તો એને શું પડી છે પ્રસિદ્ધિની? પ્રસિદ્ધિ એ નથી મેળવવા માંગતા. પ્રસિદ્ધિ એમના કદમ ચૂમતી આવે છે. એટલે એ જ છે કે જગત કલ્યાણ માટે આપે જે અત્યારે આપણે વાત કરી રહ્યા છે, અને પૂજ્યભાઈનો સંદેશ જે યુવાઓ સુધી, લોકો સુધી પહોંચે, એના માટેનો આપણો પ્રયત્ન એ છે કે એમને જે કામ કર્યું છે ને એમની જે ચેતના, એમની ઉર્જા છે, જેથી જગતનું કલ્યાણ થઈ શકે. આપણે એ જ વાત કરી રહ્યા છીએ કે દર્શક મિત્રો સુધી આ વાત પહોંચે ને એમના પ્રશ્નોનું સમાધાન નહીં પણ પ્રશ્નો જ તિરોહિત થઈ જાય, એના માટેનો આપણો જે પ્રયત્ન છે ખરેખર બહુ જ સરાહનીય છે. એટલે વિદ્યાર્થી મિત્રોને જે મને સાંભળી રહ્યા હોય એ પણ સમજે કે આપણે રીડિંગ પણ, એમને એટલું વાંચન પણ કર્યું, ઇન્ટરનેશનલ, નેશનલ, એમને ઓથર્સને પણ એટલે વાંચ્યા. એ આધ્યાત્મિક વાત અલગ છે. ખાલી હાલના તમારી વ્યવસાયિક રીતે હોય ને પ્રોફેશનલમાં પણ આગળ વધવું હોય ને તો મહેનત તો એટલી જ જોઈએ. હવે એના પછીનો એક પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણ હોય, રામ હોય, એ જ્યારે જન્મ લીધો ને એમનું આખું જીવન જીવ્યા માનવ તરીકે, ત્યારે લોકો એમને ભગવાન તરીકે ક્યારે માન્યા નથી. પણ એમના હયાતીના પછી લોકોને લાગ્યું કે આ તો માનવ કરતાં બહુ જબરજસ્ત રીતે જીવ્યા છે. કઈ મેનિફેસ્ટેશન એમના પણ થયું હોય, તો એ ભાઈ વિશે પણ આપણે શું કહી શકીએ? હા, ભાઈ વિશે પણ એવું કહી શકીએ કે આવી ચેતના જ્યારે આવે છે ને અવતરણ લઈને, ત્યારે પહેલા તો એ હ્યુમન બોડીની અંદર હ્યુમન વસ્તુઓ અને લાગણીઓ લઈને જ આવે છે. ઓકે. અને ત્યારે એ પ્રી પ્લાન હોય છે. એને કર્મો નથી હોતા, કર્મના બંધન નથી હોતા. એ સ્વયં સ્વીકૃત હોય છે, સેલ્ફ ઇમ્પોઝડ હોય છે. ઓકે. આ બધી વસ્તુઓ પોતાની જાતે એનું જીવનની અંદર જે પણ આવે, કોઈ પણ હર્ડલ્સ આવે, કોઈ પણ તકલીફો આવે, કોઈ પણ જેને કહીએ કે ટર્નિંગ પોઈન્ટ આવે, આ બધું જે આવે એ પોતાની જાતે સ્વીકારેલું હોય છે. છતાં પણ એવું નથી કે એ સ્વીકારેલું છે માટે જ્યારે આવે છે ત્યારે અભિનય કરે છે, રિયાલિટીમાં ભોગવે છે. અને લોકોને એક ઉદ્દેશ આપીને જાય છે, એક સંદેશ આપીને જાય છે કે આની અંદરથી તમે બધા પસાર થયા, આમાં પસાર થયા તો તમે પણ બહુ સરસ રીતે પસાર થઈ શકો. બરોબર છે. એ પ્રી પ્લાન આખું હોય છે, કોઈ કર્મ નથી. ઓકે. લોકોને કર્મ હોય છે. ઓકે. જ્યારે હવે આધ્યાત્મિકની વાત કરી રહ્યા છીએ ત્યારે આ બધું જ પ્રયત્ન ન કરીએ છતાં પણ માનો અનુગ્રહ આપણી પર ઉતરે, એ ભાઈ કહેતા હતા. તો અનુગ્રહ શું છે? અનુગ્રહ એ વસ્તુ છે કે પહેલા તો પૂજ્ય ભાઈ કોઈને લેથાર્જિક બનાવો નથી માંગતા. ઓકે. તમે થોડોક પ્રયત્ન કરો. ઓકે. કેવી રીતે? તમારી બુદ્ધિ તમને માનવને આપે છે. તમારે કયા રસ્તે જવું છે? ઓકે. તમારે જાગતિક જીવન, ઇટ મીન્સ કે આપણે જે જીવીએ છીએ જીવન જ જીવવું છે. તમને કઈ ઉપરનું મેળવવાની તમન્ના છે. આજે ઘુવડ છે એને રાતના જ દેખાય છે તો દિવસ એના માટે છે જ નહીં. જે દિવસ છે એને નથી જોયો. તો આપણા માટે પાર્થિવ જગત એ જ છે, આપણે અપાર્થિવ નથી જોયું. આપણે ઇટ મીન્સ કે એના જેવા જ છીએ કે આપણે નથી જોયું. નથી જોયું માટે નથી એવું નથી. કેમ ઘુવડે નથી જોયું તો દિવસ છે.
તો આપણે Perfect. અપાર્થિવ જગત નથી જોયું તો છે, અને એના સાક્ષી સ્તૂપો પણ આપણી પાસે છે. ઓકે મીરાએ જોયું છે, નરસિંહે જોયું છે, ઓકે સૂરે જોયું છે, કબીરે જોયું છે, ચૈતન્ય ગૌરાંગ મહાપ્રભુએ જોયું છે. આ Okay. બધાનું ત્યાં પદાર્પણ થયું છે. તો એમનું જીવન એકદમ સાત્વિક હતું. મીરા જેવા જે રાજની ધુરા રાજરાણી હોવા છતાં એ છોડીને વ્રજની ભિક્ષુણી તરીકે પણ એ વ્રજની અંદર સવારની અંદર ભજનો ગાતા ભમતા, તો શું કામ એને કૃષ્ણનો સાક્ષાત્કાર થતો, એની સાથે વાતો કરતા, બધું થતું. તો એ પેલા આપણા જેવા જ હતા. ઓકે થતા ત્યાં ગયા, હમ. ત્યાં પહોંચી ગયા, તો આપણે પણ ત્યાં પહોંચી શકીએ. ઓકે આ વસ્તુ છે એ બતાવે છે કે હા, અપાર્થિવ જગત છે, ઓકે ઉપરનું જગત છે, આપણી નીચેના પણ જગત છે, ઉપરના જગત પણ છે, સૂક્ષ્મ લોક છે, ગોલોક છે, ભાવલોક છે, શિવલોક છે, મણિદ્વીપ છે, ઘણા બધા છે. અને ત્યાંના ઉપકરણો આપણા કરતા જુદા છે. જે દ્રષ્ટિથી આપણે જોઈ શકીએ છીએ, જે કર્ણથી આપણે સાંભળી શકીએ છીએ, જે બુદ્ધિથી આપણે અનુભવી શકીએ છીએ, એ બધું ત્યાં લાગુ નથી પડતું. ઓકે એટલે ઇટ મીન્સ કે અંદર આપણે જવું હોય તો એક વખત આપણે એટલો પ્રયત્ન કરીએ કે હા, અમારે આધ્યાત્મિક રસ્તે જવું છે. તો એ રસ્તે જવા માટે આપણે બુદ્ધિને ચલાવવાની. અને ત્યાર પછી જેમ ગર્ભગૃહમાં દર્શન કરવા માટે તમે જાઓ તો પગરખા બહાર કાઢવા પડે છે, એવી જ રીતે તમારા તર્કને બાજુએ મૂકીને શ્રદ્ધાથી અને ભજતા થશો, કે શરણાગતિથી ભજતા થશો, તો એ બધો જ ભાર તમારો ઉપાડી લેશે. જ્યારે તમે કર્તૃત્વ છોડી દેશો કે આ મેં કર્યું, એ નહીં, હું કરું છું, એ નહીં, એ તમારી રાહ જુએ છે, તમને ખૂબ પ્રેમ કરે છે, તમારી આજુબાજુ જ ભગવાન છે. ભગવાન એવો લિક્વિડાઇઝ છે કે તમે જે સ્વરૂપમાં માગશો ને એ સ્વરૂપની અંદર એ તમારી સામે કોન્ક્રિટાઇઝ થશે. એ શિવ માનો તો પણ, એને કૃષ્ણ માનો તો પણ, શ્યામા અને શ્યામ એના માટે એક જ છે. રામ માનો તો પણ ભલે, શાક્ત માનો તો પણ ભલે, દરેકે દરેકની અંદર એ વસેલો છે. ને ગમતા સ્વરૂપે તમારી સામે, ઇવન ભાઈ માનો તો એ પણ તમારી સામે કોન્ક્રિટાઇઝ. અત્યારે જો અંદરનું ક્રેવિંગ હોય ને, મીરા જેવું ક્રેવિંગ હોય, નૃસિંહ જેવું ક્રેવિંગ હોય, તો અત્યારે પણ તમારી સામે કોન્ક્રિટાઇઝ થાય, કેમ કે ખુદ અહીંયા ને અહીંયા વસેલો છે. તો આ વસ્તુઓ આપણે મગજમાંથી એવું ના રાખીએ કે ભાઈ આ છે માટે આમ થશે તેમ થશે, એવું નથી. એ દરેકને પ્રેમ કરી રહ્યો છે. અને અંદર જવા માટે, અંદર ગયા પછી આપણી બુદ્ધિ નાની પડે છે, આપણી રૂલરમાં નાની પડે છે, કે જેનાથી આપણે સીમ છીએ અને અસીમને માપવા જઈએ છીએ. બરોબર છે. આપણે પાર્થિવ જગતમાં છે, અપાર્થિવને માપવા જઈએ છીએ. આપણે ઇન લિમિટ છીએ, ઇન બોર્ડર છીએ, અને બોર્ડરલેસને માપવા જઈએ છીએ. માટે આપણે ત્યાં નાના પડીએ છીએ. તો ત્યાં શ્રદ્ધા જ કામ કરે છે. તારા વિહીન રાત્રિને ભીષણ આંધીમાં, હે બંધુ તું ડગીશ નહીં. તારા પગલા દબાવતી જગદંબા તારી પાછળ જ છે. પણ જનરલી કર્તૃત્વનો ભાવ જતો નથી. નથી જે જતો. આપણે આ સંસારમાં જોઈએ ત્યારે ક્યાંક કરીએ છીએ તો એમાં ઇન્વોલ્વમેન્ટ એવું થઈ જાય છે કે મેં કર્યું છે અને મારા કારણે બન્યું છે, કોઈ એનો અનિગ્રહ હશે કે નહીં હોય, અને દરેકને આવું થઈ રહ્યું છે. તો એના વિશે આપનો સંદેશ શું છે કે એનાથી દૂર કેવી રીતે થઈ શકાય? કારણ કે પછી આપણે કહ્યું તો પછી શાશ્વત આનંદ સુધી તો પહોંચી શકાય નહીં, કારણ કે આ પણ કાલે ને કાલે જવાનું છે. જે હું કર્તૃત્વના ભાવથી મેં જે પેદા કર્યું છે એ પણ એ કાલે એનું મરણ છે. તો આજે શાશ્વત આનંદ માટે શું કરવું જોઈએ? શાશ્વત આનંદ માટે માત્ર એના ચરણ પકડી લઈએ. ઓકે. ત્યાં તર્કને મૂકીએ, બુદ્ધિને મૂકીએ, અપેક્ષાઓને મૂકીએ. આપણી ઈચ્છાઓને આપણી અપેક્ષાઓથી જ્યારે આપણે જતા હોઈએ છીએ ને, ત્યારે મૃત્યુમાં પણ ખેંચતાણ થાય છે. ઓકે.
ત્યારે માણસ દુઃખી થાય છે, કેમ કે પોતાની ઈચ્છા છે, ઓકે. આ કરવું છે, આ કરવું છે. હા. જ્યારે પેલું મૃત્યુ અને પેલી બાજુ ખેંચતું હોય ત્યારે માણસ એટલો બધો દુઃખી થાય છે કે હદ નહીં. પણ જ્યારે પોતાનું કર્તૃત્વ છૂટી ગયું છે, ને છૂટે છે ક્યારે? એ ગ્રેસથી છૂટે છે, અનુગ્રહથી છૂટે છે. માત્ર એના ચરણે જાય ને શરણે જાય ને ત્યારે એને છોડાવી દે છે. ઓકે. માત્ર પોતે ને પોતે નથી કરી શકતો, આને અનુગ્રહ કહેવાય. ઓકે. એમણે પ્રાર્થના કરી, પ્રાર્થના એમણે સ્વીકારી, અને એ પ્રાર્થનાથી એનું કર્તૃત્વ છૂટ્યું, પછી એ એનું ઇન્સ્ટ્રુમેન્ટ બની જાય છે, જે ભગવાન કરાવે એ કરે છે, અને ત્યારથી બધા કાર્ય એના ભગવાન સંભાળે છે. અને આખું જીવન જ્યારે ભગવાનમય જયું હોય, નામ સ્મરણ કરતા કરતા એના ચરણને એનું શરણ પકડીને જ્યારે આખું જીવન ગયું હોય ને, ત્યારે જેમ જન્મને સ્વીકારે છે, જીવનના દરેકે દરેક પ્રસંગને, દરેક ટર્નિંગ પોઈન્ટને સ્વીકારે છે, એવી રીતે મૃત્યુને પણ ઇઝીલી સ્વીકારી લે છે કે આ ભગવાને બનાવેલું છે. જન્મ અને મરણ એ કલ્યાણ માટે છે, અને કલ્યાણકારી ભાવનાથી એ આગળ ને આગળ લઈ જાય છે. પૂજ્યભાઈએ કહ્યું છે, બોડી અટકે છે, જીવન અટકતું વાહ નથી. વાહ. જીવન છે એ ચાલુ ને ચાલુ છે, પહેલા પણ ચાલુ હતું, અત્યારે પણ ચાલુ છે, મૃત્યુ પછી પણ ચાલુ છે. એ તો થોડા સમયનો વિરામ માત્ર છે. જેમ ભગવાન કૃષ્ણએ કહ્યું છે, વાંસાંસી જીર્ણાની યથા વિહાય નવાની દેહી. જ્યારે કપડાં જૂના થાય છે ને ત્યારે તમે એને બદલી નાખો, એવી વાત છે. હવે પૂજ્યભાઈ એમ કહે છે કે તમે આ ભગવાનના ચરણે ને શરણે ગયા પછી તમે પરમ શાંતિ અનુભવો છો. તમારે આમાંથી કંઈ કરવાનું રહેતું નથી. જે કરે છે ભગવાન કરે છે. ત્યારે કોઈ પીડા નથી, કોઈ વાસના નથી. જે વાસના હોય ને તો એવા જ જન્મ થાય છે પાછા. કંઈ રહેતું નથી, કંઈ જ રહેતું નથી. માત્ર ને માત્ર ભગવાન રહે છે. ત્યારે તમારું કર્તૃત્વ નથી રહેતું, ત્યારે જ ભગવાન રહે છે. ભગવાન જ્યારે રહે છે ત્યારે કર્તૃત્વ રહેતું જ નથી. બે એક સાથે નથી. બરોબર.